ભુજ લખપત નારાયણ સરોવર રૂટ પર કપુરાસી ગામ નજીક આજે સવારે સરકારી બસ GJ 184572 અકસ્માતજન્ય પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી। વરસાદી પાણીથી રસ્તાની સાઈડ ધોવાઈ જતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી। સદભાગ્યે બસમાં મુસાફરો ન હતા, માત્ર ડ્રાઈવર અને કંડક્ટર હાજર હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ગામના યુવાનો તથા સામાજિક આગેવાનો ભારતદાન ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક સ્થળ પર પહોંચી JCB મશીનની મદદથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રસ્તાનું કામ પૂર્ણ થયા પછી સાઈડોમાં માત્ર માટી ભરી દેવામાં આવી છે, પરંતુ પથ્થર કે કપચી નાખવામાં આવ્યા નથી। પરિણામે વરસાદી દિવસોમાં વાહનો ધોવાણનો ભોગ બને છે। આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા લોકોએ માંગ ઉઠાવી છે। જય માતાજી દોસ્તો, આપ જોઈ રહ્યા છો વર્માનગર પુરિયાણી વાયા કપુરાસી એને જોડતો જે અમારો માર્ગ છે એમાં શ્રી સરકારની બસ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે અહીંયા ઉતરી ગઈ છે નીચે કચ્ચા રસ્તામાં। આ પાપડીનો હમણાં જ કામ થયો છે અને ગ્રામજનો તમામ પોતાની મહેનત કરી અને યુવાઓ એને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે। આ જુઓ એનો ટાયર ઉપર છે, આખી બસ નમી ગઈ છે અને તમામ વાહનો અહીંયા અટવાઈ ગયા છે। બસને પાછળથી ખેંચવામાં આવી તો બસના પાંખડા વિખાઈ ગયા છે અને બસ નમી અને એકદમ તમે જુઓ આ ઝાડીમાં ગરકાવ થઈ ગઈ છે। એમાં ડ્રાઈવરનો વાંક નથી, હા એમાં ડ્રાઈવરનો વાંક નથી, પણ રસ્તો ખરાબ હોય અને એક બાજુ રસ્તાનો ધોવાણ થતાં જે બસ ફસાણી છે। તમામ ગ્રામજનો બસની સાથે છે અને મોટી મહેનતથી બસને કાઢવાની અમે કોશિશ કરી રહ્યા છીએ। જે આપ જોઈ શકો છો રસ્તો અત્યારમાં જ આ રસ્તાનો કામ છે તો 6 મહિના પહેલાં જ કેટલી બેદરકારી છે તમે જુઓ। મહા મુસીબતે બસ આખી નીચી સૂઈ ગઈ છે જેને કહેવામાં આવે, એકદમ આરામ અને આને કાઢવા આવેલ ટ્રેક્ટર પણ ફસાઈ ગયો હતો, પણ છતાં અમારા ગામના યુવાનો અત્યારે ડ્રાઈવર અને કંડક્ટરની સાથે છે। જે ભગવાન કરે કદાચ નીકળી જશે એવી અમારી કોશિશ છે। જય માતાજી।